બરાબર? તો ચાલો આગળ આપણે જોઈએ એ રીતે મને હસવઉ શું બોલાશે? મને હસવઉ પછી આપણે શું કરીશું? નને હસવાઈ કરીશું. શું કરીશું? હસવાઈ કરીશું. તો આખો શબ્દ શું બોલાશે? મુની. શું બોલાય આખો શબ્દ? મુની. બરાબર? ચલો આગળ જોઈએ આપણે અહીંયા ઝબલાનો ઝ એની આપણે શું કરીશું? કાનો કરીશું. બરાબર? પછી શું કરીશું? ડને આપણે કરીશું હસવઉ. બરાબર? તો આખો શબ્દ શું બોલાશે? જાડુ. શું બોલાશે? જાડુ. બરાબર? ચલો આગળ આપણે જોઈએ એ રીતે કોને હસવઉ પુ. શું બોલાય? કોને હસવઉ પુ. અને રમકડાનો ર. તો શું બોલાશે આ શબ્દ? પૂર. શું બોલાશે? પૂર. બરાબર? હવે આગળ જોઈએ આપણે હલનો ખ. હલના ખને આપણે શું કર્યું છે? હસવઉ કર્યું. બરાબર? તો ફૂ શ. બરાબર? શું બોલાય? ફૂ શ. બરાબર? શું બોલાશે? ફૂ શ. ઓકે? ચલો આગળ આપણે જોઈએ અહીંયા આપણે લખીએ છીએ ફરી આપણે હવે કે ખને હસવઉ ફૂ મને કાનો મા ને રને દીર્ઘઈ રી. બરાબર? તો શું બોલાશે આ શબ્દને? તો ખુમારી. શું બોલાય આખું શબ્દ કેવી રીતે બોલીશું? ખુમારી. બરાબર? ખને આપણે શું કર્યું છે? હસવઉ કર્યું. બરાબર? પછી મને શું કર્યું છે? કાનો કર્યો. અને રને દીર્ઘઈ કર્યું. બરાબર? તો શું શબ્દ બન્યો? ખુમારી. બરાબર? ચલો એવી રીતે આગળ જોઈએ આપણે સુરત. બરાબર? સુરત. તો કેવી રીતે આપણે સુરત બોલીશું? તો અહીંયા જુઓ કે સ ને હસવઉ સુરત. બરાબર? ર અને ત ને કાનો કે શું કહેવાય? માત્ર કે હસવઉ છે નહીં. બરાબર? તો શું બોલાશે? સુરત. શું બોલાશે આ શબ્દને? સુરત. બરાબર? તો આગળ જોઈએ આપણે
શીખ્યા. હવે આપણે શીખીશું હસવઉ વાળા વાક્યો. બરાબર? હવે આપણે આગળ જોઈએ હસવઉ વાળા વાક્યો. અહીંયા આપણે શું કરીશું? લખતા જઈશું અને બોલતા જઈશું. બરાબર? તો આપણને આવડે. ચલો અહીંયા લખીશું કુ સુ મ. પછી આપણે શું કર્યું? અહીંયા અલ્પવિરામ કર્યું. આ ચિહ્ન શેનું છે? અલ્પવિરામનું. તો અહીંયા આપણે શું કર્યું છે? ક કમળના કને હસવઉ કર્યું. બરાબર? સ સસલાના સ એને પણ આપણે શું કર્યું? હસવઉ કર્યું. અને મ મરચાનો મ. તો આખું શું બોલાશે? કુ સુ મ. પછી આપણે અહીંયા શેનું ચિહ્ન કર્યું? અલ્પવિરામનું. બરાબર? અને પછી આપણે અહીંયા લખીશું તુલસી લાવ. તો આખું શું બોલાશે શબ્દ? અહીંયા આપણે લાસ્ટમાં કરીશું પૂર્ણ વિરામ. બરાબર? વાક્ય પૂરું થાય એટલે આપણે શું કરવાનું? પૂર્ણ વિરામનું ચિહ્ન. ચલો કુસુમ પછી અલ્પવિરામ તુલસી લાવ. તો આખું કેવી રીતે વાક્ય બોલીશું? કુસુમ તુલસી લાવ. બરાબર? કુસુમ તુલસી લાવ. અને લાસ્ટમાં આપણે શેનું ચિહ્ન કર્યું છે? આ પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થાય એટલે આપણે શું લગાવવાનું? પાછળ ચિહ્ન પૂર્ણ વિરામનું ચિહ્ન લગાવવાનું. બરાબર? ચલો આગળ હવે જોઈએ બીજું વાક્ય. બરાબર? બટુક સુખડી આપ. બટુક પછી અલ્પવિરામ કરીશું સુખડી આપ. બરાબર? પછી લાસ્ટમાં પૂર્ણ વિરામ કર્યું. અહીંયા આપણે અલ્પવિરામ કર્યું. તો ચાલો બ પછી શું છે? ટ ટકાલીના ટ એને શું કરેલું છે? હસવઉ કરેલું છે. અને ક કમળનો ક. તો બટુ પછી શું છે? અહીંયા સુખડી આપ. તો સ સસલાના સ ને પણ આપણે શું કરેલું છે? હસવઉ કરેલું છે. તો સુખડી આપ. બરાબર? તો આગળ હવે બીજું વાક્ય આપણે જોઈએ. મુનશી હિસાબ રાખ. પછી આપણે અહીંયા કરીશું અલ્પવિરામ. બરાબર? અહીંયા આપણે કરીશું અલ્પવિરામ. હિસાબ રાખ. લાસ્ટમાં કરીશું પૂર્ણ વિરામ. તો અહીંયા શું બોલાશે આખું વાક્ય? કે મુનશી હિસાબ રાખ. બરાબર? કેવી રીતે આપણે બોલીશું? મુનશી હિસાબ રાખ. મરચાના મને શું કરેલું છે? હસવઉ કરેલું છે. તો મુ બોલાશે. પછી ન નગારાનો ન અને શ શરણાઈનો શ. બરાબર? ઓકે? તો શરણાઈના શ ને પણ આપણે શું કરેલું છે? દીર્ઘઈ કરેલી છે. તો મુનશી હિસાબ રાખ. અહીંયા વર્ણના મને હસવઈ કરેલી છે. પછી સ સસલાનો સ છે. એને આપણે શું કર્યું છે? કાનો કર્યો છે. તો શું બોલાય? હિસાબ બ. બરાબર? પછી રમકડાના ર ને પણ આપણે શું કરેલું છે? કાનો કરેલું છે. તો આખું વાક્ય આપણે કેવી રીતે બોલીશું? તો મુનશી હિસાબ રાખ. બરાબર? ચલો આગળ આવે જોઈએ. લાસ્ટમાં આપણે જોઈએ કે કુમુદ ગુલાબ ખા. કુમુદ પછી અલ્પવિરામ કરીશું ગુલાબ ખા. બરાબર? લાસ્ટમાં આપણે શું કરીશું? પૂર્ણ વિરામ. બરાબર? તો ચાલો લાસ્ટમાં કયું વાક્ય આપણે લખ્યું છે અહીંયા? તો જોઈએ કે કુમુદ ગુલાબ ખા. અહીંયા આપણે અલ્પવિરામ કર્યું, અહીંયા આપણે પૂર્ણ વિરામ કર્યું. બરાબર? ચલો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે કુમુદ તુલસી લાવ. બરાબર? એ પછી આપણે જોઈએ કે બટુક સુખડી આપ. બરાબર? ત્યારબાદ જોઈએ મુનશી હિસાબ રાખ. બરાબર? અને લાસ્ટમાં કયું વાક્ય છે? કુમુદ ગુલાબ ખા. બરાબર? તો ચાલો આજે આપણે શું શીખ્યા છીએ? તો હસવઉ વાળા
મેં તમને અહીંયા જે શીખવ્યું એ તમારે ઘરે પણ હોમવર્ક કરવાનું